ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। એસન્સ ઓફ ઉપનિષદ એ ચિંતન માળામાં આપણે કેટલા ઉપનિષદ જોયા? બે, એક જ જોયું, બે જોયું ને, મુંડક અને કેનો ઉપનિષદ. એન્ટરિંગ ઇન ધ થર્ડ ઉપનિષદ જેનું નામ છે કઠો ઉપનિષદ. વેદની એક શાખા છે કઠ શાખા, નામ છે શાખાનું નામ છે કઠ શાખા છે. અને એ શાખામાં આવતું હોવાને કારણે આ ઉપનિષદ નામ આપ્યું છે કઠો ઉપનિષદ. બીજો કોઈ સ્પેશિયલ અર્થ નથી, પણ કઠ નામની શાખા છે વેદની, એમાં આવેલું ઉપનિષદ છે. અને કયા વેદમાં છે તો કે યજુર્વેદ. 4 વેદ છે ને, ઋક, યજુ, સામ અને અથર્વ. 4 વેદમાંથી જે યજુર્વેદ છે એ યજુર્વેદમાં 2 શાખા છે યજુર્વેદની. એક 2 શાખા છે ને, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તો આ જે કઠોપનિષદ છે એ યજુર્વેદની કઠ શાખામાંના બ્રાહ્મણ વિભાગમાં આવેલું છે. બ્રાહ્મણ, આ બધા વિભાગના નામ છે. એકનું બ્રાહ્મણ છે, એક સંહિતા છે. તો આ બ્રાહ્મણ વિભાગમાં આવેલું ઉપનિષદ છે કઠ શાખાનું. યજુર્વેદનો, કૃષ્ણ યજુર્વેદની કઠ શાખા છે આ. ને આમાં કેટલા અધ્યાય છે કઠોપનિષદમાં ટોટલ? નહીં, 2 જ અધ્યાય છે. 2 ચેપ્ટર ઓનલી. હા, વલ્લી 3 છે, ચેપ્ટર 2 છે. 2 અધ્યાય, એક અધ્યાયમાં 3 વલ્લી, બીજામાં 3, ટોટલ 6 સેક્શન. ચેપ્ટર ગણો તો પેલો અધ્યાય ને બીજો અધ્યાય, અને એક અધ્યાયમાં 3 વલ્લી. હવે વલ્લીનો મતલબ એવો થાય કે જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટેની આ વલ્લી લતાઓ છે, જે સ્વર્ગમાં થયેલું કઠોપનિષદ ગણ કહેવાય છે. એની જે શાખાઓ છે બધી શું કરે તો કે બધા મુમુક્ષુઓના મનની બધી કલ્પનાઓને બધી ઈચ્છાઓને પૂર્ણ કરે. તો એ કલ્પવૃક્ષ સમાન છે કઠોપનિષદ. ઇઝ અ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે શું, કોને કહેવાય? બરાબર ને, જે ઈચ્છા કરો એ પૂરી કરીને કલ્પવૃક્ષ કહેવાય. તો મારે તમે બધાને કલ્પવૃક્ષ દેવું છે આજે. તમને જે આપવાનું કલ્પવૃક્ષ એ કઠોપનિષદ. તો કલ્પવૃક્ષ કેમ છે? કે લતાઓ છે એમાં. કઠોપનિષદ એટલા માટે કલ્પવૃક્ષ કોના માટે? બધા માટે નથી, મુમુક્ષુ માટે છે. મુમુક્ષુને શું જરૂર, ઈચ્છા શું હોય ને? અધિકારીત્વ મળે ને, જ્ઞાન મળે ને, નિષ્ઠા મળે ને, શ્રદ્ધા વધે ને, બધું ડેપ્થ વધતું જાય. તો એ બધી ઈચ્છાઓ પૂરી કરનારું કઠોપનિષદ છે. અને છેલ્લે ઉપનિષદના અંતમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિદ્વાનના હૃદયમાં રહેલી સર્વ કામનાઓ નષ્ટ થઈ જાય છે. મોક્ષ એટલે શું? યદા પ્રમુચ્યન્તે સર્વે કામા. 127 વર્ષના વ્યક્તિ આવ્યા હતા આદિપુરમાં મળવા ગયા હતા ને હું, 127 years old, અને સૂર્ય નમસ્કાર કરે. 127 વર્ષના વ્યક્તિ બેસીને પ્રણામ કરે, બોલે કાંઈ નહીં. તો એને પૂછવામાં આવ્યું કે તમારું આટલું લાંબુ આયુષ્યનું કારણ શું? તો કે મારા હૃદયમાં ઈચ્છા જ નથી હોય. સામાન્ય ઈચ્છા બરાબર, સુવાની, ઉઠવાની, બેસવાની, ભોજન કરવાની, એના સિવાયની કોઈ ઈચ્છા મારી અંદર નથી. અને ઉપનિષદોનું વર્ણન છે, ઇવન ભગવદ્ ગીતામાં પણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે ને, એમાં વર્ણન છે કે મનમાં રહેલી બધી જ કામનાઓ જતી રહી છે.
એટલે મોક્ષનું લક્ષણ છે ને એ કામનાઓથી કનેક્ટેડ છે. કામના એટલે ઈચ્છા. અહીંયા ઈચ્છા શેના માટેની છે? સુખ અને સલામતીની ઈચ્છા જ્યારે તમારે જતી રહે ને, મતલબ બહારથી જાય નહીં, સહજ છે, બહુ જ સહજ છે સુખ અને સલામતીની ઈચ્છા. પણ એ સુખ અને સલામતી બહારથી મને મળી જાય એવી જે ઈચ્છા છે ને એ ડ્રોપ ત્યારે જ થાય જ્યારે તમને સુખ અને સલામતી તમારી મેળે અંદરથી મળી જાય તો. ને એ કંઈ સાંભળવાથી ન મળે. એના માટે ઘણું કરવું પડે, એના માટે શબ્દોનો પ્રકાશ થવો પડે, તો જ્ઞાન જોઈએ. એટલે આ જે મોક્ષ છે એ બધી જ કામનાઓના બોજમાંથી મુક્ત થઈ જાય છે. તો એ મોક્ષની ચર્ચા કરી, એ ઉપનિષદનું લક્ષ્ય છે. અને આ ઉપનિષદની અંદર ટોટલ પહેલો અધ્યાયની પહેલી વલ્લીમાં શ્લોકની સંખ્યા છે 29. તમારે બધું યાદ રાખવાનું છે, વચ્ચેનું કાંઈ યાદ રાખવાનું નથી છોકરાઓ, વચ્ચેનું કાંઈ યાદ, આંકડાઓ યાદ રાખવાના છે. કઠોળમાં કેટલા અધ્યાય છે ટોટલ? 2. વલ્લી કેટલી છે? 6. 1માં 3 ને 1માં 3, 6 વલ્લી. તો પહેલી વલ્લી છે એમાં શ્લોકની સંખ્યા કેટલી છે? 29. બરાબર. ટોટલ છે 119 થાય છે. આજે તમારે ને મારે ને કાંઈક અમારે થોડુંક ઉતાવળમાં એ અમારી સંખ્યા કાઉન્ટિંગ રહી ગઈ, પણ 29 છે. ને એ પછી બીજી જે વલ્લી છે, પહેલા અધ્યાયની બીજી વલ્લી, એમાં 25 શ્લોક છે. ગણજો કેટલા થાય છે. પહેલામાં 29, બીજામાં 25 અને ત્રીજામાં 17, 71 થાય છે. કરેક્ટ, કરેક્ટ. ચાલો હવે બીજો અધ્યાય. બીજા અધ્યાયમાં પહેલા 15 પછી 15. પહેલા વલ્લીમાં 15, બીજી વલ્લીમાં 15 અને ત્રીજી વલ્લીમાં 18. કેટલા થયા? 48 ને 71 કેટલા થાય? કેટલા? 119. મેં પેલા કીધા ને 119. ચલો 15 15 18 યાદ રહી ગયું. ચાલો હવે આ ઉપનિષદની વિશેષતા કેવી છે કે આ ઉપનિષદ વક્તા કોણ છે? જેનાથી આપણને સૌથી વધુ બીક લાગે એવા યમ ધર્મરાજા એ ઉપનિષદના મુખ્ય વક્તા છે, યમરાજ. અને શ્રોતા કોણ છે? નચિકેતા. એની ઉંમર કેટલી નચિકેતાની? 8 થી 9. 8 થી 9. કુમાર, 9 વર્ષ. તારી કેટલી છે ભાઈ? ઓહ, તારી ભાઈ ઉંમર કેટલી વર્ષની? 10. તમારા બંનેથી નાનો નચિકેતા. ને એની સ્ટોરી છે આખી. આ ઉપનિષદ નચિકેતા એક ઘટના જોવા જેવી છે. ભગવાન ભાષ્યકાર ક્યારેય ઉપનિષદના શ્રોતા નમસ્કાર ન કરે. આ એક જ ઉપનિષદ એવું છે કે જેના વક્તા યમધર્મ રાજા છે એને ભગવાન ભાષ્યકાર નમસ્કાર કરે. સૌથી પહેલું વાક્ય જે છે ને ભગવાન ભાષ્યકારનું, અહીંયાથી ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યુવે બ્રહ્મવિદ્યાચાર્યાય. બ્રહ્મવિદ્યાચાર્યાય એટલે બ્રહ્મ વિદ્યાના આચાર્ય. પછી મૃત્યુવે એટલે કોણ? યમધર્મ રાજા. બરાબર, લક્ષણ છે સાંભળો. પછી વૈવસ્વતાય, વૈવસ્વતા એટલે સૂર્યના દીકરા. હા, વિવસ્વાન. સૂર્યના દીકરા વૈવસ્વતાય એટલે યમધર્મ રાજા, મૃત્યુના દેવ યમધર્મ રાજા, બ્રહ્મ વિદ્યાના આચાર્ય યમધર્મ રાજા, ભગવતે ભગવાન. આ બધું જ વસ્તુ ધીમે ધીમે કરીને એક જ આચાર્યના લક્ષણો છે બધા. ભગવાન, પછી સૂર્યપુત્ર, યમધર્મ રાજા અને બ્રહ્મ વિદ્યાના આચાર્ય એવા જ યમધર્મ રાજાને નમસ્કાર. અને હારે હારે નચિકેત સેચ, નચિકેતાને પણ મારા નમસ્કાર. કોણ કરે છે? ભાષ્યકાર. વાહ, ભગવાન ભાષ્યકાર. આ બધી ટેપ રેકોર્ડો જ છે, એક તરત છપાઈ જાય. છાપી જ દો અત્યારે આ ઉંમરમાં, પછી હાથમાં નહીં આવે. આખા મોટા થઈ ગયા તો બેઠા છે, બાકી બેસે નહીં અમે. ભગવાન ભાષ્યકાર એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યજી. પાછા પૂછજો નહીં મને કે આખી કોણ ભગવાન ભાષ્યકાર. તો મારે તમે જે વાક્ય કેવું હતું આમાં વિદ્યાત્માન જે એવું સરસ વાક્ય લખ્યું છે, એવી બધી મજા નથી. વાહ વાહ,
એ વિવરણકાર તરીકે પોતાની જાતને પ્રેઝન્ટ કરે છે કે હું વિવરણકાર બન્યો છું આ ગ્રંથ વિશે. આ કઠોપનિષદમાં જે કંઈ કહેવાનું છે ભગવાન ભાષ્યકારે ટીકાકારોએ કીધું છે એ બધું સામેથી સમજી યાદ રાખી અને પછી પોતે એના પર કોમેન્ટ્રી આપી છે. એટલે વિવરણકાર તરીકે સામેથી પોતાની જાતને ઓળખાવે છે. અને સાંભળજો, તમને આ વાંચ્યા પછી પૂછે કે તમે એમાં શું નોંધ કરી. યથા પ્રસંગના પઠનમાં સરળતા રહે. જે કંઈ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે તે સર્વ ગુરુ કૃપાનું જ પરિણામ છે. આ વિવરણમાં જો કોઈ દોષ જોવા મળે તો વિવરણકારનો તે દોષ છે. વિવરણકાર એટલે પોતે. આત્મરૂપી વિષય ગહન છે, ગ્રંથની સમજ મર્યાદિત છે, છતાં આ ધૃષ્ટતા કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ ભગવાન વૈવસ્વત અને નચિકેતા જેવા ઋષિ મૃગ્ય ગુરુ શિષ્યથી મંડિત વિદ્યા સંપ્રદાયની જાળવણીના પ્રયત્ન દ્વારા આત્મશુદ્ધિનો છે. આ પ્રક્રિયામાં અન્ય સાધકોને કંઈક પ્રાપ્ત કરી શકશે તો અમારો પ્રયત્ન સાર્થક થયો ગણાશે. આમાં શું પ્રભાવિત થવા જેવું છે? તમને ખબર પડે કે પ્રામાણિકતા કેટલી હદે હોઈ શકે. ઓનેસ્ટલી આ પરંપરાના અમારા સૌથી સિનિયર મોસ્ટ આચાર્ય છે વિદિતાત્માજી. અમારા પરંપરાના કોઈ પણ જગ્યાએ જાય તો બધા એને પ્રણામ કરે. 86-87 વર્ષની ઉંમરે હમણાં તબિયત બગડી લંગ્સનું ઓપરેશન આવ્યું, બોમ્બેમાં કરાવ્યું. જેવું સરખું થયું ને પછી ભગવદ્ ગીતા શરૂ કરી પહેલા અધ્યાયથી ભાષ્ય સાથે. એ શું કામ ખબર છે? સંભવજી શું કામ? એટલા માટે કે પહેલાં જે કરી હતી ને ત્યારે ટેપ રેકોર્ડ બરાબર થયું નહોતું. એટલે હવે ટેપ રેકોર્ડ કરવા માટે પહેલા અધ્યાયથી ભાષ્યથી શરૂ કરે છે. ભાષ્યથી ઇન જનરલ ફટાફટ થઈ જાય. એનો જે ભણાવવાનો જે ઉત્સાહ છે ને એ એના પોતાના વક્તવ્યમાં હંમેશા કહેતા હોય કે તમે બધું મૂકી દેજો, ભણાવવાનું ક્યારે મૂકજો નહીં. અમારા બધા માટેનો ઓર્ડર છે એનો. આ તમે ગમે તે એવું ત્યાં બેક કરો, ભણાવવાનું ક્યારે બંધ ન કરજો. નેવર એવર સ્ટોપ યોર ટીચિંગ. જે કંઈ છે ટીચિંગ જ છે ને એ તને બધું આપશે. એની કેટલી પ્રામાણિક. એનો શબ્દ જે મને જે ટચ થયો ને એ છે કે ધૃષ્ટતા કરવામાં આવી. ધૃષ્ટ એટલે પાપ, ખોટું. મેં કે આ ઉપનિષદ ઉપર જે બોલ્યો છું, વિવરણ આપ્યું છે એ મારી ધૃષ્ટતા જેવી લાગે. કેમ કે ગ્રંથની સમજ મર્યાદિત છે. અમે એને કેટલા સમજી શકીએ, અમારી લિમિટેશન છે અમારી. તો કદાચ મેં ધૃષ્ટતા કરી હશે આ, પણ આ ધૃષ્ટતા મેં શું કામ કરી છે? બીજા માટે નહીં. સાંભળો, હવે સાંભળો. જેનો મુખ્ય હેતુ ભગવાન વૈવસ્વત અને નચિકેતા જેવા ઋષિ મૃગ્ય ગુરુ શિષ્યથી મંડિત, આ બધા વિશેષણો છે. એક 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 મૂકતા જાઓ પછી ખબર પડશે કેના માટે કે જ બધું. આ ભગવાન વૈવસ્વત નચિકેતા જેવા ઋષિ મૃગ્ય ગુરુ શિષ્યથી મંડિત વિદ્યા સંપ્રદાયની જાળવણીના પ્રયત્ન દ્વારા. વિદ્યા સંપ્રદાયની જાળવણી, એ જસ્ટ ટ્રાય કે પરંપરા બ્રેક ન થાય, એ ચાલુ રહે એવો અમારો જે પ્રયત્ન છે. વિદ્યા સંપ્રદાયની જાળવણીના પ્રયત્ન દ્વારા એ શું કામ કરે છે? પાછો આત્મશુદ્ધિનો છે. કયો શ્લોક આવે આમાં? ચલો, ના ઓલો મમે વાણી ગુણકથેન ગણકથન મહિમ શિવ મહિમ. આ જ શબ્દ ધૃષ્ટતા, આ જ શબ્દ છે કે મારી વાણી, હું ભલે બોલું છું, મારી વાણીની પવિત્ર કરવા માટે હું આ બોલું છું, મારું હૃદયની પવિત્ર કરવા માટે બોલું છું. અને તમારા સામે આખો શું બોલ્યા કરે આટલા વર્ષથી? હૃદયની શુદ્ધિ અર્થે. હે ના એ નહીં રુચિના વિચિત્ર નથી. હા, મૂળ ધૃષ્ટતા એક શબ્દ આવે છે. એમાં એમને એમ કહે છે કે ત્રીજા શ્લોકની અંદર કે મારી વાણીની પવિત્રતા માટે હું આ પ્રાર્થના કરું છું. કોઈને પ્રભાવિત કરવા, કોઈને ઇમ્પ્રેસ કરવા કે મારું ઘર હાલે એના માટે નથી. આ મમત્વેતામ વાણી ગુણકથેન તેન ભવતામ. બસ એટલું જ ખાલી. એટલું જ કામ, એટલું જ આપણું. તો કહેવાનો મતલબ છે આ પ્રમાણિકતા છે અમારા આચાર્યોની. એ આચાર્ય પાસે અમે બધા ભણેલા, અમને એ જ ભણાવ્યું છે કે તમારે પણ તમારી
આવી પ્રામાણિકતાને મેન્ટેન કરવી. અધરવાઇઝ લાઈન દોરી ગમે ત્યારે સ્વિચ ઓવર થતાં વાર લાગશે નહીં. મધુસ્પિતા વાચા એ નહીં, એનું વર્ણન છે, પણ મેઇન એમ છે કે મારી વાણીની પવિત્રતા માટે હું કરું છું. તો હવે આપણે આવી સ્ટોરીમાં. હવે કઠોપનિષદમાં જે પહેલી વલ્લી છે 29 શ્લોક છે, એમાં 29 મંત્રો છે. આપણે ઉપનિષદમાં હોય ને મંત્ર કહીએ છીએ, અને ઉપનિષદ સિવાયનું જે પણ કોઈ બધા શું કહીએ છીએ? શ્લોક. તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુ, સામાન્ય લોકોને ખબર ન હોય મંત્ર અને શ્લોકમાં ફરક શું છે. ઉપનિષદ કે વેદ ના હોય એને મંત્ર કહેવાય, અને શ્રુતિ સ્મૃતિ પુરાણ એ બધાને શું કહેવાય? શ્લોક. એટલે વેદ વ્યાસે શેની રચના કરી છે? મંત્રની કે શ્લોકની? વેદ વ્યાસે. હે મંત્ર રચના ક્યાં કરી છે ને? ના ના ના, તો પછી એ ના લે. વેદ વ્યાસે માત્ર શ્લોકની રચના કરી છે. પુરાણના હોય, મહાભારતના હોય, એ રચના કરી, એ બધી રચના કરી, પણ શ્લોકની. ત્યારે વેદના મંત્રનું તો ડિવિઝન કર્યું ખાલી. આ મંત્ર આમાં આવે ને આ મંત્ર આવે, રચ્યા નથી ને. એટલે મંત્ર દ્રષ્ટારય ઋષય. તો એ રીતે મંત્ર અને શ્લોકનું આ ડિફરન્સ છે. હવે આવે છે પહેલા અધ્યાયની પહેલી વલ્લી 29 શ્લોકવાળી, 29 મંત્રોવાળી. એમાં શું છે સ્ટોરીમાં? કથ્યતે ઇતિ કથા. હમણાં આપણે ઘણા દિવસથી કથા ચાલે છે આપણી. કેનો કથા આવી ને અહીં કથા આવી, અહીં કથા આવી. કથા કેવું છે? કથ્યતે ઇતિ કથા, જે કહેવામાં આવે તે કથા. આજે કથા જે છે એ શેના વિશે છે? તો કે વાજસ્રવસ. વાજસ્રવસ એટલે વાજસ્રવાના પુત્ર વાજસ્રવસ. વાજસ્રવાના પુત્ર વાજસ્રવસ. વાજસ્રવા એટલે કોણ છે? તો કે વાજસ્રવા ઉદ્દાલક ઋષિ. ઉદ્દાલક ઋષિ થઈ ગયા. એનું એક નામ છે વાજસ્રવા, અને વાજસ્રવાના પુત્ર વાજસ્રવસ. એને શું કર્યું? એને એક સર્વવેદસમ દદો, એક યજ્ઞ કર્યો. જો આ સ્ટોરી હું આખી કહું છું અને પછી તમને પૂછીશ કે તમે આ સ્ટોરીમાંથી શું નોંધ કરી, કારણ કે હવે આ તો રિપીટેશન છે. તો તમને એમાં શું શું તમને પિકઅપ કરી શકો છો એ મારે જોવું છે સ્ટોરીમાંથી. તમારી બુદ્ધિમાં કેટલો પ્રકાશ થાય છે કે આમાં શું શીખવા જેવું છે એ તમને આવડી જવું છે. બસ પછી તમારે મેડે તમે કરશો ને તો પણ તમે શીખી શકશો. તો એને સૌથી પહેલાં શું કર્યું? તો કે વાજસ્રવસે સર્વવેદસમ દદો, વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ શેના માટે કર્યો? તો કે એ યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જવાય. સ્વર્ગની અંદર તમે જાઓ તો ત્યાં તમારે આ વિશ્વજીત નામનો યજ્ઞ કરો, તમને સ્વર્ગમાં જવા મળે. તો એ યજ્ઞ તો કરાય, સ્વર્ગમાં જવા બહુ સારું છે, પણ પ્રોબ્લેમ એ છે કે યજ્ઞના ટર્મ્સ ને થોડોક અઘરા છે. ટર્મ્સ કન્ડિશન કેવા છે કે એ યજ્ઞમાં તમારે બધું જ દાન દઈ દેવાનું. વોટ એવર બિલોંગ્સ ટુ યુ, યુ હેવ ટુ ગીવ અપ. એવરીથિંગ યુ ટુ ગીવ ટુ સમબડી એલ્સ. દાનમાં આપી દેવાનું બધું જે પણ કંઈ હોય. તો એને કહેવાય સર્વવેદસ નામનો યજ્ઞ છે. વિશ્વજીત નામનો યજ્ઞ છે, અને એમાં આ બધું આપી દેવાનું દાનમાં. તો એમાં આ સ્ટોરી કેટલાય સાંભળી છે? આમાંથી સાંભળી છે? આમાં તે સાંભળી છે? ક્યારે સાંભળી? નચિકેતાની ઓલા 3 વરદાન માંગે છે. ઓહો, તો પછી સ્ટોરી ટૂંકાણમાં કરો છો, લાંબી નથી કરતો. એમાં નચિકેતામાં એના પિતાજી જે દાન આપવાની વાત આવી ને, તમે નબળી ગયો દાન જોયું બધું નચિકેતા કે આ શું? તો એ નચિકેતાના હૃદયમાં વિવેક જાગ્યો કે આ મારા પપ્પા ખોટું કરે છે. પપ્પા ખોટું કરે, છોકરાએ શું કરાય? હાલો, પપ્પા ખોટું કરે, છોકરાએ શું કરાય? કેવું તો પડે ને. ના કેવું ના પડે? પપ્પા ભૂલ, ભલે પપ્પા છે, મોટા છે, પણ ભૂલ તો થાય કે ન થાય? ભૂલ તો કોઈના નહીં પણ થાય. તો એ ભૂલ થાય એટલે પપ્પાની ભૂલ બતાવવી જોઈએ છોકરાએ, પણ એની મેથડ છે ને શીખવા જેવી છે, કેવી રીતે બતાવે. પપ્પાની ભૂલ કે પપ્પા ખોટું કરે તમને ખબર પડે? આમ ના થાય કોઈ થતા હશે, હા. એને કહેશો તો જિંદગીમાં બીજી વાર કોઈ ચાન્સ તમને નહીં મળે બોલવાનો. એની એક વિવેકપૂર્વકની મેથડ છે. નચિકેત એટલું જ કહે છે
કે પિતાજી તમે બધું દાનમાં આપો છો તો મને કોને દાનમાં આપશો? કે હું તમારી સંપત્તિ છું. હું તમારી સંપત્તિ છું, મને કોને દાનમાં આપશો? પિતાજી કે આગો જા, મને કામ કરવા દે. પાછો આવ્યો કે હે પિતાજી તમે મને કોને દાનમાં આપશો? બે ત્રણ કીધું કે જા તને યમને આપીશ. અને પછી સેટેલાઇટનો પ્રોગ્રામ ખબર નહીં એ સમય હતો કે નહીં, કેવી રીતે નચિકેતાને મોકલ્યો એ કોઈ એમાં ઉલ્લેખ નથી, સ્પષ્ટતા નથી. એટલું છે કે નચિકેતાને મોકલ્યો યમરાજના લોકમાં, અને ત્યાં યમરાજ પાસે જઈ અને 3 દિવસ બહાર ઊભો રહ્યો. અને પછી યમરાજની પત્ની ગભરાઈ ગઈ, અને જેવા યમરાજ ડ્યુટી ઉપરથી પાછા ઘરે આવ્યા એવું વર્ણન છે આમાં. અને પછી તાત્કાલિક દોડ્યા અને નચિકેતાના પગ પકડી લીધા અને ઘરમાં લેવા અને પગ ધોયા અને બેસાડ્યા અને ગળે લગાવ્યો અને 3 વરદાન આપ્યા અને આવું બધું થયું. અને એમાં નચિકેતાએ પહેલા વરદાનમાં શું માંગ્યું હતું? ચાલો તો નહીં, તમે મોટા નહીં, નાના જ બોલે. હા નહીં, પેલા વરદાનમાં નહીં, યાદ નથી. હાલો પાછા મોકલો નહીં. એવું નહીં, બાજુમાં છે પિતા બાજુ ના એવું નહીં. મારા પિતાજીનો ગુસ્સો શાંત થાય, મારા પપ્પાનો જે ગુસ્સો છે એ શાંત થાય. બરાબર ને? એ પેલું વરદાન. પછી બીજું વરદાન સ્વર્ગમાં જવાની અગ્નિ વિદ્યા આવે. એ શું કામ માંગીએ? નહીં તો કે એ કારણ છે માગવા માટે. અને ત્રીજું કારણ આત્મજ્ઞાન. હવે આપશે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન માંગ્યું, આત્મજ્ઞાન આપ્યું, કઠોર થઈ ગયું. ધીસ ઇઝ ધ ઉપનિષદ. તો આ પહેલા આખ્યાયિકામાં સ્ટોરી છે, અને બીજા આખ્યાયિકામાં પછી ગુરુ અને શિષ્ય વચ્ચેના સંવાદની સ્પષ્ટતા છે, પછી જ્ઞાનની પ્રશંસા છે, અને પછી જ્ઞાન છે, આત્મ વિશેનું જ્ઞાન છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડેના જોશું. હવે મને કહો કે આ કથાની અંદર આ જે કથા આખી આવી એમાંથી શું શું મુદ્દાઓ આપણે શીખવાના થાય? આખી કથા તમે સાંભળી, સૌથી પહેલો મુદ્દો આ કથામાં શું આવે? વાહ, પહેલો મુદ્દો. યજ્ઞનું મહત્વ ક્યાંથી આવે? કરેક્ટ, યજ્ઞનું મહત્વ. કારણ કે યજ્ઞ કર્યો ને શેનો યજ્ઞ? શેના માટે કર્યો હતો? કામના માટે કર્યું. તો કામના માટે યજ્ઞ કરાય કે કામના માટે પુરુષાર્થ કરાય ભાઈ? કામ પુરુષાર્થ હોય એને ભોગવો હોય તો એના માટે યજ્ઞ કરાય કે પુરુષાર્થ કરાય? તો કેમ યજ્ઞ કર્યો અમને? દેવતાને પસંદ કે કામમાં કરવું જોઈએ ને. બેઠો બેઠો પ્રાર્થના કરો છો ને 10-12 પાસ થઈ જવાનું છે. મહેનત તો કરવી જોઈએ મારે કામના પૂરી કરવા માટે. તો શું કામ આ યજ્ઞ કર્યો એમને? બ્લેસિંગ બરાબર છે, પણ તોય શોર્ટકટ. સાંભળો, આના પછી સાબિત થાય કે વેદ ઉપર કેટલી શ્રદ્ધા હોવી જોઈએ. ઇટ્સ ઇઝ ટોપિક ઓફ શ્રદ્ધા. કે વેદમાં કીધું છે કે સંવિધાનમ કરવો એટલે કરવાના. ક્યારેક કોક વાર, વર્ષમાં 2 વાર 3 વાર 4 વાર ક્યારે કરવાના? તો પૂછવાની જવાબદારી તમારી છે કે મારી? હે કે શું બેઠા છે? તમને પૂછે એમ ના, સામેજીને પૂછવું પડે કે સામેજી ક્યારે યજ્ઞ કરશો આપણે? વેદ ઉપરની જે તમારી શ્રદ્ધા છે ને એ આના પર શીખવા જેવી છે. કે વેદમાં કીધું એટલે બ્લાઇન્ડલી ટ્રસ્ટ. આપણા માટે મસ્તક કાપવું પડે તો કાપી નાખવો પડે, વેદ કદી ખોટા ન હોઈ શકે. આને કહેવાય શ્રદ્ધા. શ્રુતિમાં ઉપર શ્રદ્ધા. એટલે પહેલો મુદ્દો છે શ્રદ્ધાનો. પછી યજ્ઞ કાર્ય છે, અને પછી એમાં આવે દાન. કે વ્યક્તિએ હાયર લેવલમાં જવા માટે જ્યાંથી તમે શરૂ કર્યું છે એક વસ્તુનું ગેઇન કરો, પ્રાપ્ત કરો, અને પછી એનો છોડી દો. આ આપણી વૈદિક પરંપરા, વૈદિક મેથડ છે તમને ગ્રો કરવાની. ગ્રોનો મતલબ એવો છે, આમાં થાય છે કેવું કે જે અનિત્ય છે ને એનું આકર્ષણ બહુ છે આપણને, અને જે નિત્ય છે ને એના પ્રત્યે આપણે જાગૃત જ નથી. આકર્ષણ ખરેખર કેનું હોવું જોઈએ? નિત્યનું હોવું જોઈએ. અને આપણને શેનું આકર્ષણ છે? અનિત્યનું.
તો આ ટ્રાન્સફોર્મેશન છે આ, કે અનિત્યમાંથી નિત્ય તરફ તમારું આકર્ષણ પ્રાપ્ત થાય. તો નિત્ય તરફનું આકર્ષણ જો થશે ને તો અનિત્ય પ્રત્યે તમને જે અનુભવ હોય ને એને કહેવાય વૈરાગ્ય. એ ગજબ છે, અનિત્ય પ્રત્યે વૈરાગ્ય. હવે છે જ અનિત્યમાં વૈરાગ્ય જેવું શું છે? એ છે જ અનિત્ય. તો પછી મારા આકર્ષણનું કેન્દ્ર ન બનવું જોઈએ. મારા વ્યવહાર માટે બરાબર છે, પણ એ મારા જીવનનું કેન્દ્ર વિષય ન બનવું જોઈએ. બસ સવારના ઉઠતા વેત શું છે આજે નાસ્તામાં, એટલે ના કે સવારના પરમાં શું છે જ્યાં, તો કે આજે સવારના પરમાં ડ્રાયફ્રૂટ છે. અચ્છા, ડ્રાયફ્રૂટ ખાઈ લો. પછી હવે શું નાસ્તામાં, તો નાસ્તામાં એ કે આજે પૌવા બટેટા અને પરોઠા અને શાક ને બધું બનાવ્યું. ભલે ભલે દહીં છે કે નહીં, તો કે દહીં છે ને, પરોઠા જઈને નાસ્તો. અને પછી 10-11 વાગે એટલે હવે કંઈક ચંદ્રમગલી કરવા જેવું હોય તો મોકલજો કંઈક. ચાની વ્યવસ્થા શું છે, પછી ચા પાણીની વ્યવસ્થા, ચા પાણી આવે. પછી 12:30-1 વાગે એટલે કે જમવામાં શું શું બનાવ્યું છે, શું બનાવવાના છો, એની ચર્ચાઓ થાય. પછી 4:30 વાગે પાછા ચા પાણી અને નાસ્તો, બિસ્કીટ ને જે હોય એ બધું, ખાખરા ને બધું હોય. પાછું સાંજના 7:30-8 વાગે જમવાની વ્યવસ્થા હોય. અને રાતના પાછા કોઈક જ્યુસ કે કંઈક અંજીરનું દૂધ કે એવું કંઈક હોય. અને પછી સૂઈ જવાનું હોય. આવું શેડ્યુલ જેનો હોય એને ખરેખર અભિનંદન દેવા પડે. જોયું તમે? કેન્દ્ર, સતત કેન્દ્રમાં ખાવું 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 ખાવું. એને કદાચ સુબુધ મુનિ સારા નહીં, 2 જ વખત એ હાથ મારે, 2 જ વખત હાથ મારે, હરખો મારેલી હાથ. જોકે એમાં એ લિમિટ હોય ને, ઓર્ડર્સ હોય એમાં, પણ એની ક્વોન્ટિટી ગજબની હોય. ન નાસ્તો કરે કે ન વચમાં કંઈક આવે, 2 જ વખત ખાવાનું. અને આયુર્વેદ એને બહુ આઈડિયલ માને છે. આ અમને સીપી શુક્લ કહેતા હતા કે આ તમે ઈચ્છા ને, હાજી ડૉક્ટર સાહેબ એવું જ કરે છે. તમારા સ્વાસ્થ્ય રહસ્ય કદાચ એ જ ઘણા બધા હશે કારણો, પણ આ મોટું કારણ છે. 2 વખત એટલે વચમાં કાંઈ જ, એટલે કાંઈ જ નહીં. એટલે કેમ કે તમારા મમ્મી નથી સૌથી મોટા છોકરાને બગાડનારાની માં નહીં હોય. ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે, ઓળાને એવી ટેવ પડે, એવી ટેવ પડે, એવી ટેવ પડે, ખાઈ ખાઈને પેટ ઢૂમ ઢૂમ ઢોલ થઈ જાય. નાની ઉંમરમાં પેટ બહાર નીકળે કેટલું ખરાબ કહેવાય. ખરાબમાં ખરાબ પેટ બહાર નીકળે એટલે તમારે એમ થાય કે જીવ જ નથી મારે. નાની ઉંમરમાં પેટ બહાર, હદ કરે છે. તમારી કેપેસિટી કરતાં વધારે ખાવ છો તમે, ન ચાલે. છોકરાઓને એટલે માનીએ બધા ડૉક્ટર એમ કે ને કે છોકરાઓ રમતા હોય ને દોડાદોડી કરતા હોય એની એનર્જી છે એ બધી યુઝ થઈ જાય તો એને પચી જાય. પણ એ ટેન્ડન્સીને શું કહો છો તમે, ટેન્ડન્સી પડી જશે. એટલે ખાઓ એટલું કે જે પચાવી શકો. એટલે જો કેન્દ્રમાં તમારા જે હોય ને એ દિનચર્યામાં દેખાય. તો ધ્યાન રાખવું, આ જ્ઞાન છે ને એ આપણા જીવનના કેન્દ્રમાં હોય ને તો જ્ઞાન પરાયણ જીવન બને. એટલે આ સ્ટોરીનો લક્ષ્ય એ છે કે શ્રુતિયુક્ત આપણું જીવન બને, એની આજ્ઞાઓ આપણા જીવનમાં આવે અને આપણું જીવન છે એ આપણું કામ પુરુષાર્થમાંથી આ ઉપનિષદ જ્ઞાન પુરુષાર્થમાં આપણું જીવન ફોકસ થાય. તો હવે આ બધી માંગ કરી એમાં આ બધું શીખવા મળ્યું આપણે. પછી એના પછી શું આવશે શીખવાનું સ્ટોરીમાં? ભગવાન પાસે શું માંગવું? એને શું માંગ્યું? એને ના ના ઠેકડો મારે એની આગળ ઘણું બધું રહી ગયું વચમાં. એની પહેલા એક પોઈન્ટ આવી ગયો, તમે ભૂલી જાઓ છો આ સ્ટોરીનો. અતિથિ સત્કાર કેવી રીતે કરવો જોઈએ? અતિથિ સત્કાર, યમરાજ એને જે સેન્સિટિવિટી કે મારા ઘરે કોઈ બ્રાહ્મણ આવે અને હું જેનું સન્માન ન કરું તો મારું શું થાય, એ સેન્સ કેવી. અમારા મધુબના જ બેઠા નથી, અમારે જામનગરમાં મારા માતૃશ્રીનો મારે બરાબર ખબર છે. ઘરે આવે નહીં કોઈ, એમને એમ જાય ને એને ગમે જ નહીં. એક સેન્સ એવું શીખવાડેલું એવું નહીં, પણ એને ગમે જ નહીં. ઘરમાં આવે એટલે ખાધા વગર જાય અમારા માટે પાપ છે. ને ખરેખર સાચી વાત છે. તમારા ઘરે કોઈ આવે નહીં એમને એમ પાછો જાય, નોટ કરે કે એટલે અતિથિ સત્કારનું પણ અહીં શીખવા આ સ્ટોરીમાંથી આપણું શીખવા જેવું છે. કંઈક ને કંઈક ડબ્બાઓ રાખવા હોય ઘરના લોકોને ખાવા માટે નહીં. પાછા ઘરના ઓલા ભાઈ હોય ને તમારા બેન હોય, ઘરે બેન બનાવો ડબ્બા રાખે તૈયાર કરી અને ભાઈ વાળે આટા મારે કે હા હા સરસ છે, તમારા માટે નથી.
તો કે મારા તે રહેવાતું નથી, જોવો એટલે ડબ્બા ખુલી જ જાય છે ને ખવાઈ જ જાય છે. મહેમાનો માટે વ્યવસ્થાઓ ગૃહસ્થીઓએ રાખવી. ગરમ ન કરી શકો તો તૈયાર, પણ કંઈક તો ને એવું હોવું જોઈએ કે જે હેલ્ધી હોય. આ પાપની વ્યાખ્યા બધી અલગ અલગ છે, પણ તમારા ઘરે કોઈક આવે તો એને તમારે તો કંઈક એને દેવું છે, એટલે એ શીખવાનું છે. પછી એના પછી હવે આવો નચિકેતા ઉપર. નચિકેતાએ શું માંગ્યું, એનામાં શું પ્રતિબિંબિત થાય છે, સેન્સિટિવિટી તમારે કેવી હોય છે. સૌથી પહેલું તમારે શું કરવું છે છોકરા હોય પોતાના જીવનમાં? પોતાના માતા પિતા પ્રત્યેનું કર્તવ્યનું પાલન કરવું. ફર્સ્ટ પેરેન્ટ્સ, પહેલા ભગવાન કોણ? માતા પિતા. ફર્સ્ટ, પહેલા ભગવાન, બાકીને બધા પછી. બીજા કોઈ તમે જોયા તમારા માતા પિતા બધું જ કરે છે, તમને ખવડાવે, પીવડાવે, સુવાડે, ઉછાડે, તમારી તૈયારીઓ કરે, તમારી એક્ઝામની ચિંતાઓ કરે, ચોપડા ભરે, બધું જ એ વ્યવસ્થા કરે. તો એ માતા પિતા પહેલા, તો પહેલી ફરજ માતા પિતા પ્રત્યેની, એને સંતોષ થાય. હમણાં કોઈક આપણે તો અહીં તો આપણા ભારતમાં તો ઠીક છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ છે, ફોરેનમાં આવું કંઈ છે નહીં. એ લોકો એક મેસેજ આપ્યો જોરદાર. અમુક રીલ્સ બહુ ગજબના હોય. તો ત્યાંનો કોઈક બહુ મોટો કલાકાર હતો, એનો ઇન્ટરવ્યૂ ચાલુ કોઈક લાઈવ ટેલિકાસ્ટ હતો એનો ઇન્ટરવ્યૂ, અને એના મધરનો ફોન આવ્યો અને ભાઈ ચાલુ પ્રોગ્રામ ઉપાડી લીધો. એ કે માં મારો પ્રોગ્રામ ચાલુ છે, હું પછી તને ફોન કરું હો, એમ કહીને ફોન મૂકી દીધો. એને ક્યારે નથી કીધું કે મમ્મી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. દેટ્સ ઓલ. કે એ તમારો વિવેક છે ને એ મિસ આઉટ ન થવો જોઈએ, તો તમે પુણ્યશાળી આત્મા બની શકો. માતા પિતા કંઈ તમને શ્રાપ આપવાનું નથી, પણ તમારે એના આશીર્વાદ કમાવવા પડે. એ આપે એના એવું નહીં, તમારું કંઈક એવું વર્તન વ્યવહાર હોય કે જેનાથી એના હૃદયની શું કે ને ઠરે, આતરડી ઠરે, ને એમાંથી આશીર્વાદ આવે કે વાહ બેટા બહુ તારું સારું થાય. તો એ માતા પિતાનું ફરજ પહેલું. પછી બીજું સમાજ, સોસાયટી. યજ્ઞ છે તો યજ્ઞ કોના માટે છે? સોસાયટી માટે છે, સમાજ માટે છે. કે ટૂંકો યજ્ઞ બતાવો કે લાંબો યજ્ઞ આમાં લોકો એટલે બધા કામ હોય ને, આ બધાને કામ આટલા બધા કેમ હશે? એટલે કહેવાનો મતલબ છે કે તમારો સમય જે છે એ તમારે સમાજને આપવો જોઈએ, બધો જ નહીં. પણ જવાબદારી છે, એ જવાબદારી તો પૂરી કરવી જોઈએ. એટલે યાદ રાખજો, વેદાંતનો જિજ્ઞાસુ અધિકારી હોય ને એ સેન્સિટિવ તો હોવો જ જોઈએ. પપ્પા મમ્મીને ઉલાડ્યો કરીને નીકળી જાય, સમાજની ચિંતા ન કરે, જેનો જે થવું હોય થઈ જાય, હું તો બસ ભગવાનમાં સમર્પિત થઈ નીકળો છો. બધા ગુરુજીને આપણે ન કરાયું. ડોન્ટ ડુ ધીસ. તમારા માતા પિતાનું કર્તવ્ય પૂરું કરો, તમારા સમાજની જવાબદારી પૂરી કરો, ને પછી ત્રીજા રાઉન્ડમાં આવે નચિકેતાનો ક્વેશ્ચન, આત્મ જિજ્ઞાસા. નિત્ય આત્મા છે કે નહીં, અને છે તો એ કોણ છે ને ક્યાં છે ને એનું જ્ઞાન મને આપો. દેટ્સ ઓલ. આત્મજ્ઞાનની વાત છે અંતમાં, સૌથી છેલ્લે નચિકેતા પૂછે છે. અને એ રીતે આ પેલી જે વલ્લી જે છે એની અંદર આ બધા મુદ્દાઓની ચર્ચા કરે છે. અને ખાસ કરીને જે આ વલ્લીની જે સ્પષ્ટતા જે છે એ આ બધી કથામાં છે. અને છેલ્લે એવું કહે છે કે આમ આવી હા, એક શબ્દ બહુ સરસ છે, સમજાય તો કહેજો કે હા સામે સમજાય છે. ન સમજાય કારણ કે તમારી ઓનેસ્ટી જોશે. બધા કહે ને શાસ્ત્ર કહે ને તમે એવું નહીં, તમારો અનુભવ કહેતો હોય તો જ કહેજો. એક આમાં મંત્ર છે, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. મનુષ્યને ધનથી ક્યારેય તૃપ્ત કરી શકાતો નથી. યમધર્મ રાજા નચિકેતાને ઓફર કરે છે, તો આત્મજ્ઞાનની વાત મૂકી દે, હું તને રથ આપું ને ઘોડા આપું ને આ આપું ને તે આપું ને. આ નચિકેતા જવાબ આપે છે, તમને આ લાગે છે પ્રેક્ટિકલ તો જ કહેજો. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. મનુષ્યને ધનથી ક્યારેય તૃપ્તિ થતી નથી. સમાજની અંદર જો ગુરુ જીવનમાં હશે ને તો આવો પ્રશ્ન કરશે,
જો ગુરુ નહીં હોય ને તો તમે તમારી મેળે તમે એના વિશે વિચારો તો તમને નહીં આવડે વિચારતા. પ્રશ્ન છે મારો, જીવનમાં ધનનું મહત્વ ખરું કે નહીં? ખરું. ધનનું ઇમ્પોર્ટન્સ તો ખરું, બરાબર ને? ઇમ્પોર્ટન્ટ છે ધન. એના વગર તમે જીવી ન શકો. હું જે આશ્રમ ન ચાલે, તમે ન ચાલો, ધન તો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલું? તમે ગમે એવા તાકાતવાળો મને આનો જવાબ આપે છે. કેટલું? કેટલું સ્પષ્ટ છે? નિર્વાહ ચાલે એટલું તમારું ભોજન. કારણ કે તમારી પાસે ધારો કે 10 લાખ તમારા પડે, શું કરવાનું? પણ શું કરવાનું? અને તમે જેટલું કરશો ને ટેન્શન ચિંતા નહીં વધે. ધારો કે તમે ફાર્મ હાઉસ કરો, પછી એમાં બધા લોકો આવે, તમે શું કરો કે તમારી પાસે ચાલો ભાઈ 10 કરોડ પડ્યા છે, તમે શું કરો તો કે હોટલ બનાવી નાખો. હોટલ, આ ફાર્મ હોય ને, ફાર્મ હાઉસ જેવું એવું હોય ને, રિસોર્ટ 10 કરોડનો રિસોર્ટ બનાવો. તમારે શું કામ બનાવો? કે 10 કરોડ તમારે સેટલ થઈ એટલા માટે. કરવું શું 10 કરોડ રૂપિયાનું? તો તમે એમાં રિસોર્ટ કરી નાખો. અને રિસોર્ટ કરી નાખો એટલે લોકો આવશે. લોકો આવશે એટલે ઇન્કમ ઘટશે કે વધશે? વધશે. 10 ના 20 કરોડ. હવે શું કરશો? બીજો કરો. હવે શું કરશો? ત્રીજો. પછી 3 રિસોર્ટ કરીને તમે શાંતિ થશે? મેન્ટેનન્સ સહેલું છે? એને માણસો રાખવા સહેલા છે? રોજ માથાકૂટ, રોજ, એવરીડે. આ જેટલી બ્રિલિયન્સી આપણી હોય ને એ આમાં યુઝ કરી દેવી. આ મુદ્દા પર નથી. આ ક્લિયરિટી છે જ નહીં લોકો પાસે. કમાવાનું બહુ સારું છે ને હોવું પણ જોઈએ. ગૃહસ્થીના એકાઉન્ટમાં પૈસા ન હોય બહુ ખરાબ કહેવાય. હોવું જોઈએ, પણ કેટલું હોવું જોઈએ ને એ ખબર નથી. એટલે ગાડીમાં બ્રેક લાગ્યા વગર 70 વર્ષે માણસ કમાવા માટે બેઠો હોય. લતા મંગેશકરે કહ્યું ને કે હું સ્ટ્રેચરમાં ગઈ, મારી પાસે આવડી ગાડીઓ છે, હોસ્પિટલ સ્ટ્રેચર પર ગઈ. પણ એ મુદ્દો તો આજે રાતનો ઊંઘ આવી ન જોઈએ તમને. વ્હીલચેરમાં ગઈ. કેટલું? હું એ જ મુદ્દા પર આવવાનો હતો કે હમણાં પ્રકાશભાઈ આ બધું સમજી ગયા છે, બહુ વિચક્ષણ પુરુષ છે, કોઈ ખબર ન પડે ભાઈ, બ્રિલિયન્ટ. એ પાછા જઈને અમીસર બેઠા હોય ને પંખીઓના ફોટા પણ મને મોકલા કે જો સામેથી કેવું સરસ થઈ છે, તો એન્જોય કરે છે લાઈફને. તો એને જીવન જીવવા માટેના જે પૈસા હતા એ તો છે, એ જીવન એનું હાલે છે, બરાબર ને? કદાચ દાન ન કરી શકે, જીવન તો હાલે છે એનું. ગુપ્ત દાન કરે છે કે ભાઈઓ. તો એ જીવનને જે માણે છે એ વસ્તુ અને પૈસાની વસ્તુમાં ડિફરન્સ શું છે? મારો આખો મુદ્દો અહીંયા એ છે કે પૈસાથી તમારી માનસિકતા કેટલી બદલાઈ શકે, કંઈ ગ્રો થઈ શકે. વ્યવહાર ચલાવવા માટે બહુ સારું છે, પણ ધન સંપત્તિ છે ને એને ક્રિએટ કરવી ને એ પ્રૂફ છે કે તમે બ્રિલિયન્ટ છો, એ સેન્સમાં કેપેબલ છો, તમે ઊભું કરી શક્યા. ઘણા હજારો લાખો લોકો નથી કરી શકતા, તમે કરી ગયા, ઊભું થઈ ગયું, તમે મેચ્યોર થઈ ગયા. હવે શું? ગીવ અપ. જેટલી મેચ્યોરિટી તમને મેળવવામાં આવી છે ને એનાથી અનેક ગણી મળશે જ્યારે તમે એને ગીવ અપ કરશો. ત્યારે હાવ સાચું કહી દેજો. આ બધાને ક્રિએટ કરીને ભેગું કરવી ને એ તમારા એકાઉન્ટમાં જમા કરવા સહેલા છે કે જમા થયેલી વસ્તુઓને બધી પાછી સમાજમાં ફેંકી દેવી સહેલું છે? બેમાંથી અઘરું શું છે? ભેગી કરવાનો ભલે ગમે તેવો સંઘર્ષ હોય, ગમે તેવા તમે જોબ કરતા હો ને તમે આગળ તમે વધતા હો ને પૈસા તમારા દર વખતે વધવાના છે. પગાર 5 કાં 2026 8મો પગાર પછી કેટલા વધશે? તો સત્સંગ કરો, આ ઘરની વાત ન કરો તો ભાઈ. પગાર કંઈક છાપામાં વાંચીએ છીએ કે ગલ બધાને માલા માલ કરી દેતા છે. 8મો પગાર 5 છે, બહુ વધશે. આ બધું જ વધશે, પણ ખબર નહીં આપણા માઇન્ડની અંદર એક સમયે જેનું મૂલ્ય બહુ હોય ને એ મૂલ્ય ક્યારેય ઘસાતું જ નથી. શરૂઆતમાં જે તમે સંઘર્ષમાં ત્યારે કેટલી ઇમ્પોર્ટન્ટ પૈસો
નવા નવા શરૂઆત કરતા હોય તો કેટલો ઇમ્પોર્ટન્ટ પૈસા હોય. રૂપિયાનો હિસાબ કરીને તમે જીવતા હો. આ કોલોનીમાં રહેનારા બધાને ખબર છે ને કે એ 10 રૂપિયા સાથે 2-3 કલાક મહેનત કરે, ભલે જીવનના કિંમતી કલાકો છે, પણ 10 રૂપિયા તો મળે છે ને. 10 રૂપિયાનું કેટલું મહત્વ છે. પછી આ 10 રૂપિયા તમારા માટે 100 રૂપિયા પણ 10 રૂપિયા જેવા લાગે ને, તમે ગ્રો કરી ગયા કે તમારા માટે 100 રૂપિયા કાંઈ નથી, તમારા માટે 1000 રૂપિયા કાંઈ નથી, કારણ કે તમારા માટે સહજ થઈ ગયો કે એનાથી ડબલ ચોબલ 3-5 ગણી ઇન્કમ થઈ ગઈ. પણ આ થઈ ગયા પછી ત્યારે તમને એમ લાગે, તમને ખબર છે કે તમે ભેગું તો લઈ જવાનું નથી, તો પછી તમે જ્યાં સમાજમાંથી આવ્યા એ સમાજમાં એને થ્રો કરી પાછા, અને એક પ્રકારની પક્વતા, મેચ્યોરિટી એ મેળવવાનો રસ્તો સંન્યાસ છે. આપણી સંસ્કૃતિમાં વિચાર કરો, પહેલા ગ્રોહ શીખવાડાવે, બ્રહ્મચાર્ય અને ગ્રહસ્થ ને એ બધું એકદમ ટોપમાં જાઓ, તમે બધું ભેગું કરો, અને પછી ડાઉન 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 પાછા આવો, બધું છોડી દો, કારણ કે પ્રકૃતિ છોડાવી જ દેશે. પ્રકૃતિ છોડાવી જ દેશે. એના કરતાં બેટર છે એ મોંક હુ સોલ્ડ ફરારી, હુ સોલ્ડ ફરારી, ધ મંક હુ સોલ્ડ ફરારી. વાક્ય કેવું સરસ છે. સોલ્ડ એટલે ખરેખર વેચી નથી, એને આપી દીધું છે. દેટ્સ બેક ઇટ, ગીવ ઇટ ધ બેક. તો આ ઉપનિષદનું એક અમારા આચાર્ય અમને કહેતા હતા, આ તો જ્યારે આવ્યું ને આજે મને યાદ છે, અમારા ઘણી વખત ઘણી વસ્તુ અમારા આચાર્ય કહેતા હોય ને, મને એ વસ્તુ આમ મોટું દેખાય અને એને કોપી કરી લો ને રાખી દો. તો પુરુષાર્થ નિશ્ચય ક્લિયર હોવો જોઈએ કે અર્થ પુરુષાર્થ છે એ ઊભો કરવાનો છે, પણ ઊભો કર્યા પછી એને છોડવાનો પણ છે. 3 વસ્તુ કઈ અને ઉત્તૃષ્ણા. લોકેશના તો મૂકો, એ તો હવા કાઢ નાખશે બધાને, એ મૂકી દો, એ અડાય જ નહીં, બહુ ખરાબ લાગશે, એ વાત કામ જ નથી કોઈનું આપણું. લોકેશના મૂકો. પછી બીજું શું છે? પુત્રેશના. સંતાન થાય પછી સમજાય જાય, પછી યશના ચાલી જશે, બરાબર. વિત્તેશના. વિત્તેશના આ કોને છોડવાની છે? સંન્યાસી. તમારે છોડવાની છે કંઈ? ધ્યાન રાખજો, જ્યાં સુધી આ 3 વસ્તુ નહીં છૂટે તો મોક્ષ નહીં થાય. નોટ ઓનલી ફોર સંન્યાસીસ, તમારે આપણે બધાએ કરવાનું છે. આપણે આપણા લેવલથી, આપણે ઇન્ટરનલ જે વૈચારિક લેવલ છે ને એનાથી આનો ત્યાગ કરવાનો, ફિઝિકલ નથી કરવાનો. પણ મનથી પણ તમને થઈ જવું જોઈએ કે હું છોડીશ તો હું મરી જઈશ ને, એ વિચાર ના હોવો જોઈએ. નો. કારણ કે એટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે જે માના ગર્ભમાં જે ભગવાન તમારું ભરણ પોષણ કર્યું, એ તમારી બધી જ પરિસ્થિતિઓમાં એ કરશે ને કરશે. એક ભાઈ એમાં કહેતા હતા, અપના ઘર ચાલુ કર્યું રાજસ્થાનની અંદર. અત્યારે એની આખા ભારતભરમાં કેટલી શાખાઓ છે, રોજના લાખો રૂપિયાનો ખર્ચો થાય સંસ્થામાં, અને એ બધા ગરીબ હોય કે જે લોકો ગાંડા જેવા હોય કે એવા બધાને સાચવે, અને એનો રોજનો ખર્ચો કેટલો થાય, એનો સ્ટાફ કેટલો બધો મોટો હશે. પૈસાની જરૂર પડે એટલે ચીઠ્ઠી લખીને આપણે જેમ ભગવાનને મૂકે, આપણે અહીં મૂકીએ છીએ, આપણે 2 વાર મૂકીને 2 વાર આવું થઈ ગયું, એ મૂકે ચિઠ્ઠી ભગવાન પાસે, અને જે ચિઠ્ઠી મૂકું ને ત્યારે મારું કામ થઈ જાય છે. તો મને એમાં સૌથી વધુ ગમ્યું ને એ ગમ્યું કે એનો ટ્રસ્ટ કેટલો, એનો વિશ્વાસ કેટલો. એટલે આપણે ઇનસિક્યોર થતા હોય અંદરથી કે આ નહીં થાય, કે આટલા નહીં આવે તો મરી રહેશું, એમાંથી બહાર આવી જવું જોઈએ. અને આમ તો બેસ્ટ રસ્તો ગાંધીજીનો સાચો છે કે જીવન જ તમારું એવું સરળ એવું હોવું જોઈએ કે ઘણા લોકો એવા પટેલ લોકો આવે, અમારા સ્વામીજી કહેતા હોય, બધા મહાત્માઓ કહેતા હોય કે સાવ આમ લેંઘો ને જબ્બો ને પહેર્યો હોય, સીધા આવીને લાખ રૂપિયા મૂકી જાય, રાખો કે એના કપડાં સાવ સીધા સિમ્પલ હોય, સાવ સામાન્ય ગાડીમાં આવ્યો હોય, પછી સીધો લાખ રૂપિયા આપીને મૂકી જાય કે નામ નહીં, પ્રતિષ્ઠા નહીં, તાળીઓનો ગડગડાટ નહીં, છાપામાં ક્યાંય નામ નહીં, સાયલેન્ટલી મૂકી જાય, આ લાખ રૂપિયા રાખો અને સારા કામમાં વાપરજો. કેટલા મોટા વ્યક્તિ થયા. લાખ રૂપિયા તો ઠીક છે, પણ એની માનસિકતા કેટલી મોટી. એ લાખ રૂપિયાનો રિવોર્ડ નથી ઈચ્છતા. રિવોર્ડ, આપણે પૈસાનું દાન થાય ને રિવોર્ડ ઈચ્છીએ, રિવોર્ડ વગર આપવામાં આવેલો પૈસો એ માનસિકતા સાથે કે સમાજમાંથી આવ્યો છે અને સમાજમાં જવો જોઈએ, હું તો એમાં નિમિત્ત માત્ર છું, દેટ્સ ઓલ. તો
તો ગીતાજીની દ્રષ્ટિએ માણસ જીતી ગયો, વિન ધ વોર. આ ચર્ચા આવી ક્યારે આપણે નથી કરી, જ્યારે કઠોળ જોયું ત્યારે પણ. ન વિત્તેન તર્પણીય મનુષ્ય, અમારા સ્વામીજી અમને બધા સંન્યાસીઓને કહેલું, રિમેમ્બર, આ વાક્ય તમે યાદ રાખજો. અમે બધા બ્રહ્મચારી હતા, અમને કે તમે યાદ રાખજો, તમે આશ્રમો અને વ્યવસ્થાઓ અને ગૌશાળા અને મંદિરો બાંધવામાં ન પડી જતા કે જેને કારણે તમારો સમય એ બધું લઈ લે પ્રવૃત્તિ. એટલે આ બધા વિચારો ઓલરેડી પડેલા છે અને હવે ફણગા ફૂટે છે કે ગેટની બહાર જવાય નહીં. ઇનફ ઇઝ ઇનફ. ઘણું થયું, જે થવાનું હતું એ થઈ ગયું. હવે બીજું કંઈ જે રહી ગયું છે એનો વારો હવે. દેટ ઇઝ કોલ્ડ થિંકિંગ ક્લિયરિટી. અને હું એને કહું છું પ્રામાણિકતા. અમારી પરંપરાના અમારા આચાર્યોએ અમને આ કહેલું. પૂજ્ય સ્વામીજીને મેં પૂછેલું કે સ્વામીજી અમે લોકોની વચ્ચે જઈએ ને પછી અમારા લાઈન બદલાઈ જાય તો શું થાય એનું? તો કે તમે ટીચિંગ ચાલુ રાખજો, તમારી લાઈન નહીં બદલાય. જોવા છે 20 વર્ષથી તમારા બધાની વચ્ચે રહીએ છીએ. આમ તો એકલા ને, સંન્યાસ તરીકે જ એકલો ને હું. 20 વર્ષ થયા છે ને જે કરવું જેવું કરવું હોય મને કોણ રોકી શકે? તો આજે પણ આ જ્ઞાનનો ફ્લો અને એ રૂટીન ચેન્જ નથી થયું, એ જ ચાલુ રહ્યું છે. લાઈન ચાતરી નથી. કથા, વાર્તા, કીર્તન આ બધું કરવાથી બધું મળે, પૈસો મળે, પ્રતિષ્ઠા મળે, બધું મળે, પણ આપણા માઇન્ડની અંદર એ નથી. આ કથા કીર્તન કરવાનો જે કોમ્યુનિકેશનની જે કળા વિકસી છે એ એટલા માટે કે કોમ્યુનિકેશન માટે જ, કે હું સમજાવું તો લોકોને સમજાઈ જવું જોઈએ. દેટ્સ ઓલ. લોકોને આ જ્ઞાન અને પોતાની વચ્ચે ડિફરન્સ કે ડિસ્ટન્સ ફીલ ન થવો જોઈએ. જે અમે સમજીએ છીએ એ બહુ ક્રિસ્ટલ ક્લિયર છે કે જે તમે કહો છો એ બધું સમજાઈ જાય એવું છે. બીજું એક્સેપ્ટેબલ પણ છે, આ વાત સાચું પણ લાગે છે, આ તો હોવું જોઈએ આવું. તો આખી લાઈફનું ચેન્જિંગ પ્રોસેસ જે ચાલે છે ને એના માટે કોમ્યુનિકેશનનો સ્વીકાર થયો છે. પણ આ કોમ્યુનિકેશનથી બીજું કંઈ મેળવવાની કોઈ મનોવૃત્તિ નહીં, બધી મિસિંગ છે. કારણ કે પ્રામાણિકતા છે કે અમારા જીવન છે એ ભગવાનની પ્રાપ્તિ માટે છે. એટલે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય અમારા માટે મહાવાક્ય છે. તમે તો ગ્રસ્તમાં છો, અમે તો સંન્યાસી છો, અમારા માટે મહાવાક્ય છે કે ક્યારેક એવું ન બને કે સંન્યાસ બનતા બનતા ન થાય કે તમે જેટલું છોડો ને, તમે એવું છે કે જેટલું ત્યાગ કરશો ને એ અનેક ગણું પાછું આવશે. આ કંઈ સહેલી વાત નથી. મેં એક્ઝામ્પલ આપ્યું બધી જગ્યાએ લાગુ પડે. કુંભમાં જો છે જ ને, ઓલા ભાઈ કુંભમાં કંઈક 2 કરોડ વાપરવા ગયા ને પોતી ગયા, બીજા 3 કરોડ બચીએ કે હવે આનું શું કરું? આ પ્રકૃતિનો નિયમ છે. તમે જેટલું આમ થ્રો કરો છો એટલું જ બેક થાય છે. તો એ અમારા સ્વામીજી અમને શીખડાવી ગયા, કહેતા હતા કે લાખો રૂપિયા મારી પાસે આવ્યા ને લાખો રૂપિયા ગયા, એક પણ સ્ક્રેચ મારા હાર્ટ ઉપર નથી પૈસાનો. પૂજ્ય સ્વામીજી કહેતા હતા અમે એ શીખ્યા. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, હા, અને સંતોષ ન થાય. એટલે આ એક વ્યવસ્થા છે, એક એવી શક્તિ છે, એ શક્તિને આવવા દો અને શક્તિને જવા દો. તમે હેન્ડલ વિથ કેર. સૌથી પહેલાં ટાર્ગેટ બનાવો, દર મહિને 50,000 આવવા જ જોઈએ, ન આવે તો રોવાનું, ન કે મેં આવા મહિનો કેમ ના આવ્યો. પણ આવી ગયેલી વસ્તુનું 10% લેખે મેનેજમેન્ટ શીખો, પહેલેથી શીખો. છોકરાઓને શીખડાવો, પહેલો પગાર આવે 10% કાઢી નાખ, તારા છે જ નહીં. શીખડાવો માઇન્ડની અંદર કે બધું મારું નથી, પહેલે મહેનત મારી, બધું મારું, આપેલું ભગવાનનું છે, 10% મારા નથી. એ એને ભવિષ્યમાં જ્યારે 50-60 વર્ષે છોડવાનો વારો આવશે ને ત્યારે છોડવાની તાકાત એને આવશે. એ નહીં છોડે ને તો પ્રાણ શાંતિથી નહીં જાય. કેમ કે પ્રકૃતિ બધું લઈ જ લેવાનું છે. તમારું તો બધું છે જ નહીં કંઈ, એ લઈ જ લેવાનું. તો જ્યારે લેવાનું છે તો તમે અહીંથી કમાઈને અહીંથી વસ્તુ અહીંયા તમે ક્રિએટ કરો છો, બીજા પાસે તમારા પાસે આવી જાય છે, પણ તમારી પાસેથી કોઈ ત્રીજા પાસે જવાની છે. સાક્ષી ભાવે એની સાથે હેન્ડલિંગ કરશો તો પકડાશો નહીં. અધરવાઇઝ આને પકડવા ગયા ને તો તમે પકડાઈ જશો. અમારા જામનગર સ્વામીજીનું એવું સિમ્પલ વાક્ય કે તમે જો કોઈ વ્યક્તિને પકડવા ગયા તમે પકડાઈ જશો. કોઈ વસ્તુને પકડવા ગયા તમે પકડાઈ જશો. કોઈ વસ્તુના કે વ્યક્તિના માલિક બનવા ગયા
ગુલામ બની જશો. તો વ્યવહાર કેવો રાખવો? અલિપ્ત વ્યવહાર. બહારથી કંઈ નહીં, બહારથી નોર્મલ જ. આગળ રહેજો, આ બધી માયાઓ છે એને આમ જોતા નથી અમે. પડદો છે, પડદો લગાવી દે આ બાજુ લેફ્ટ સાઈડમાં, બધો પડદો, બધી માયા છે એની સામે જોતા નથી. એવા બહારના નાટક કરવા કરતા અંદરથી સમજદારી બહુ સ્પષ્ટ રાખવી, જેથી કરીને બહારની બહુ જરૂર ન પડે. અંદરની સ્પષ્ટતા હોવી જોઈએ, ક્લેરિટી. તો આ સરસ મજાનો ટોપિક વિતરણ સંદર્ભમાં, વૈરાગ્ય સંદર્ભમાં જોવાય. વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષુત્વ, આ ત્રણની ચર્ચા આ પહેલા ચેપ્ટરમાં જોવા મળે. મુમુક્ષુત્વ મતલબ જ્ઞાન, એટલે જ્ઞાન, એના સિવાય મને કંઈ જોતું જ નથી. અને વૈરાગ્ય એટલે શું? તમે જે નક્કી કરો છો એના સિવાય કાંઈ પણ વસ્તુ પ્રત્યેના આકર્ષણ ઉપર તમારો વિજય. આ વાક્ય સમજાવી દો હાલો. તમે વૈરાગ્ય આટલા વખત સાંભળો છો ને મને? વૈરાગ્ય, વૈરાગ્ય, વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? તમે જે વિષય નક્કી કરો છો, જેની પ્રાપ્તિ માટે લાગ્યા છો, એના સિવાયના વિષયોના આકર્ષણ ઉપર નિયંત્રણ, એટલે વૈરાગ્ય. કાંઈ સમજાય છે? વૈરાગ્યની આ યંગસ્ટર્સની વ્યાખ્યાઓ છે. હું આ છોકરાને 10મા અને 12મામાં આપું છું આ વ્યાખ્યા. વૈરાગી લોકો માટે આ છે. વૈરાગ્ય એટલે તમે નક્કી કરેલા વિષય સિવાયના વિષયોનું જે આકર્ષણ હોય ને એના ઉપર નિયંત્રણ. ડોન્ટ ગો વિથ ધ ફ્લો. દેટ ઇઝ વૈરાગ્ય. ફ્લો આવે એટલે વહી નહીં જવાનું. દેટ ઇઝ વૈરાગ્ય. અને મોક્ષ મેં ભૂયાત, મારો મોક્ષ થાય, એ બધી ચર્ચાઓ આ પેલા અધ્યાયના પેલી વલીમાં જોઈ. આપણે દરેક વખતે એક એક વલી જોશું. 6 રવિવાર એટલે પૂરું. અહીં આપણે અટકીએ. નેક્સ્ટ સન્ડે તો નહીં હોય, આપણે લગભગ નહીં જોઈએ આ 26 તારીખ. એના પછીનો રવિવાર કયો આવે? અત્યારે આવી જશું 100%. ત્યારે અહીંયા જશું, એટલે અહીંયા હશું કે નહીં આવી જશું. 30 તારીખે જ બેક થઈ જવાના છે. એટલે એક રવિવારનો ગેપ પછી આવશે, ત્યારે આપણે બીજી વલ્લીમાં પ્રવેશ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.